तो वेलकम टू माय चैनल दोस्तों टेकनी वातो चैनल में तमारुं स्वागत है। दोस्तों वीडियो में आपणे बात करीशुं ज्ञान सहायक प्राथमिक विभागना हिंदी माध्यमनी अंदर जाहेर थयेली भरती विषे। दोस्तों जे पण उमेदवार आ भरती माटे तैयारी करी रह्या होय तो तेमणे कई लायकातने ध्यानमां राखवानी छे, कई वयमर्यादा तमारे ध्यानमां राखवानी छे अने फॉर्म तमारे कई रीते भरवानुं छे ए समग्र माहिती विषे हूँ तमने विडियो में बात करीश। એટલે જો चैनल पर नवा छो तो चैनल ने सब्सक्राइब કરી લેજો। ચાલો શરૂ કરીએ। તો દોસ્તો સૌપ્રથમ વાત કરીએ કે જ્ઞાન સહાયકના પ્રાથમિક વિભાગમાં हिंदी माध्यम माटे जे भरती जाહેર કરવામાં આવી છે તેનો જાહેરાતનો નમૂનો કઈ રીતે છે એ જાહેરાતના નમૂના વિશે પછી હું તમને આગળ જણાવીશ કે તમારે કઈ લાયકાતને ધ્યાનમાં રાખવાની છે આ ભરતી માટે અને તમારે ઓનલાઈન કઈ વેબસાઇટ પર જઈને ફોર્મ ભરવાનું છે। તો સૌપ્રથમ જે જાહેરાતનો નમૂનો છે કે કઈ રીતે છે એમાં જે જાહેરાતના નમૂનામાં તમે જોઈ શકો છો કે શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના અંતર્ગત પ્રાથમિક વિભાગમાં हिंदी माध्यम માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક યોજના हिंदी માધ્યમની અંદર અરજી મંગાવવામાં આવી રહી છે અને અરજીની અંદર તમે ફોર્મ ભર્યા પછી તમને જે મહેનતાનું જે મળશે એ પણ અહીંયા 21,000 તમને પગાર ચૂકવવામાં આવશે અને જે અહીંયા જે વયમર્યાદા નક્કી કરવામાં આવી છે એ 40 વર્ષ છે। 40 વર્ષની ઉંમર સુધીના કોઈપણ ઉમેદવાર અહીંયા જ્ઞાન સહાયકની અંદર પ્રાથમિક વિભાગમાં हिंदी વિષય માટે ફોર્મ ભરી શકે છે। તો દોસ્તો આ રીતે કંઈક મહેનતાનું અને તમારી જે વયમર્યાદા નક્કી કરવામાં આવી છે। હવે આગળ હું તમને વાત કરું કે જે તમારે ઓનલાઈન વેબસાઇટ પર જે ફોર્મ ભરવાનું છે એ વેબસાઇટ છે જ્ઞાન સહાયક SS ગુજરાત અને આગળ જે સૂચનાઓ અને માર્ગદર્શિકા છે એ જે હું તમને આગળ વિડીયોમાં વાત કરીશ। અહીંયા સમગ્ર જે ફોર્મ ભરવાની જે પ્રક્રિયા છે એ ઓનલાઈન છે। કોઈ પણ ઉમેદવાર જો ટપાલ કે કુરિયર દ્વારા ફોર્મ મોકલશે તો તેને સ્વીકારમાં લેવામાં આવશે નહીં, અહીં અરજી મોકલે માન્ય ગણાશે નહીં। તો ઉમેદવારે જે પણ અહીંયા આગળ મહત્વની એક બાબત અહીંયા જાહેરનામાની અંદર જાહેર કરવામાં આવી છે કે ઉમેદવાર પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે બોલાવવામાં આવશે એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જ્યારે બોલાવવામાં આવશે ત્યારે ઓનલાઈન કરેલી જે પણ તમે અરજી હશે તેની પ્રિન્ટ તમારે સાથે રાખવાની રહેશે। એક ઝેરોક્સ નકલ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો તમારી પાસે હાજર હોવા જોઈએ। એટલે ફોર્મ ભરતા પહેલાં તમારે આ મહત્વની બાબત છે જે ધ્યાનમાં રાખવાની છે। અહીંયા ઓનલાઈન અરજી કરવાની જે શરૂઆત છે 29/2/2024થી થશે અને છેલ્લી જે તારીખ છે 4/3/2024 છે। એટલે 29/2 થી 4/3 સુધી તમારે અહીંયા ઓનલાઈન અરજી કરવાની રહેશે। હવે આગળ दोस्तों હું તમને જણાવું કે જો તમે ઓનલાઈન અહીંયા ફોર્મ ભરવા માંગતા હોય તો તમારે કઈ લાયકાતને ધ્યાનમાં રાખવાની છે અને પછી તમને જણાવીશ કે તમારે ઓનલાઈન કઈ વેબસાઇટ પર જઈને ઓનલાઈન તમારે ફોર્મ ભરવાનું છે। તો અરજી કરતા પહેલાં દરેક ઉમેદવારે જે અમુક સૂચનાઓ જે તમારે ધ્યાનમાં રાખવાની છે, અમુક લાયકાત તમારે ધ્યાનમાં રાખવાની છે। તો એ અહીંયા જે લિસ્ટ છે હું તમને જણાવીશ કે જેમાં સૌપ્રથમ છે કે ધોરણ 1 થી 5ના ઘર આધારિત જ્ઞાન સહાયકની ખાલી જગ્યા માટે કોઈપણ વિષયમાં ટેટ 2 પરીક્ષા પાસ કરેલ ઉમેદવાર અહીંયા અરજી કરી શકે છે। તો 1 થી 5 ધોરણની અંદર તમે જો અરજી કરવા માગતા હોય તો ટેટ 2 પાસ કરેલ હશે તે ઉમેદવાર અહીંયા કોઈપણ વિષયની અંદર અરજી કરી શકે છે। એ જ રીતે અહીંયા ધોરણ 6 થી 8ના કરાર આધારિત જ્ઞાન સહાયકની ખાલી જગ્યા માટે જે વિષયમાં ટેટ 2 પાસ કરેલ હોય તે જ વિષયમાં તમે અહીંયા અરજી કરી શકો છો। તો 1 થી 5ની અંદર તમે કોઈપણ વિષયમાં અરજી કરી શકો છો જો તમે ટેટ 2 પાસ કરેલું છે, પણ ધોરણ 6 થી 8ની અંદર જો તમે અરજી કરવા માગો છો તો ટેટ 2 જે તમે જે વિષયમાં પાસ કર્યું હશે તે જ વિષયની અંદર તમે અરજી કરી શકો છો। તો આ જે મહત્વની બાબત છે જે તમારે અહીંયા ધ્યાનમાં રાખવાની છે। આગળ દોસ્તો અહીંયા વાત કરું તો જો કોઈ ઉમેદવાર ધોરણ 1 થી 5 અને 6 થી 8 બંને જગ્યાઓ માટે પસંદગી આપવા ઈચ્છે તો ઉક્ત ઠરાવની જોગવાઈ ધ્યાન રાખી બંને વિભાગની ખાલી જગ્યાની પસંદગી આપી શકશે। અહીં આગળ હવે વાત કરીએ સરકારી પ્રાથમિક શાળાઓમાં કરાર આધારિત જ્ઞાન સહાયક લેવા માટે રાજ્યમાં પરીક્ષા બોર્ડ દ્વારા વિવિધ વિષયો માધ્યમની ટેટ 2 પરીક્ષા લેવામાં આવેલ જે ઉમેદવાર જે વિષય અને માધ્યમની પરીક્ષા પાસ કરેલ હોય તે જ વિષય અને માધ્યમ માટે ઉમેદવારી નોંધાવી શકશે તેમજ તે જ વિષયમાં તેઓએ શૈક્ષણિક અને વ્યવસાયિક લાયકાત મેળવેલી હોવી જોઈએ। ધોરણ 1 થી 5ના જ્ઞાન સહાયક તરીકે અરજી કરનાર માટે માધ્યમ તે જ પસંદ કરવાનું રહેશે પરંતુ વિષય ધ્યાનમાં લેવાનું રહેશે નહીં। તો 1 થી 5 માટે જો તમે અરજી કરો છો અને ટેટ 2 પાસ કરેલું છે તો તમે કોઈપણ વિષયની અંદર અરજી કરી શકો છો, પણ ધોરણ 6 થી 8ની અંદર તમારે વિષયને ધ્યાનમાં લેવાનું રહેશે। હવે દોસ્તો મેં વાત કરી અહીંયા લાયકાત વિશે। હવે જો તમે અરજી કરવા માગો છો, ઓનલાઈન ફોર્મ ભરવા માગો છો તો તમારે કઈ રીતે ભરવાનું છે। જો તમે ઓનલાઈન અરજી કરવા માગો છો જ્ઞાન સહાયકના પ્રાથમિક વિભાગની અંદર તો સૌપ્રથમ તમારે ગૂગલમાં આવીને જ્ઞાન સહાયક લખવાનું રહેશે। જ્ઞાન સહાયક લખતાની સાથે તમને ઓફિશિયલ જે જ્ઞાન સહાયકની SS ગુજરાતની જે વેબસાઇટ છે એ તમને જોવા મળશે, જ્યાં તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે વેબસાઇટ ઉપર ક્લિક કરશો એવું તમને અહીંયા જોવા મળશે કે જે ભરતીની જે જાહેરાત કરવામાં આવી છે એ વેબસાઇટ પર તમને જોવા મળી જશે। તમે જોઈ શકો જ્ઞાન સહાયકના યોજનાનો હિન્દી માધ્યમ માટે ઉમેદવાર 29/2 થી 4/3 સુધીની અંદર ઓનલાઈન અરજી કરી શકશે। હવે ઓનલાઈન અરજી કરવા માટે તમારે વેબસાઇટની અંદર નીચે જવાનું રહેશે। વેબસાઇટની નીચે તમે જશો તો તમે જોશો અહીંયા તમને કેન્ડિડેટ લોગિનનો એક ઓપ્શન જોવા મળશે, જ્યાં તમારે અહીંયા લોગિન સેક્શન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે લોગિન સેક્શન ઉપર ક્લિક કરશો એટલે તમારું જે ટેટ 2 પાસ કરેલું જે તમારો સીટ નંબર હશે એ તમને અહીંયા માગવામાં આવશે।
તમારો મોબાઈલ નંબર, તમારો પાસવર્ડ અને કેપેસિટી તમારે અહીંયા લોગિન કરવાનું રહેશે. લોગિન કરતાં તમારો યુઝર આઈડી અને પાસવર્ડ અહીંયા જનરેટ થશે, જે તમારે જનરેટ કરી લેવાનો છે. અને ત્યારબાદ તમે અહીંયા સિમ્પલી ગમે ત્યારે ફરી પણ લોગિન કરી શકશો. અને ત્યારબાદ લોગિન કરેલા બાદ તમારી અમુક ડિટેલ્સ તમારી ટેટ 2ની રિલેટેડ માંગવામાં આવશે. તમારી માર્કશીટ અને તેમાં જે પર્સન્ટેજ જે તમારે આવ્યા હશે એ તમારે અહીંયા ભરવાના રહેશે. તમારી અમુક પર્સનલ ડિટેલ્સ તમારે ભરવાની રહેશે. સાથે જેવું તમારું અહીંયા ફોર્મ ભરી જાય તો તમારે પ્રિન્ટ કાઢીને તમારે સાથે રાખવાની રહેશે. જો આ ફોર્મ ભરવામાં કંઈ તકલીફ આવે તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો. હું અલગથી એક વિડીયો બનાવીને તમને જણાવીશ કે તમારે ઓનલાઈન કેવી રીતે ફોર્મ ભરવાનું છે. આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે જો તમે પ્રાથમિક વિભાગની અંદર હિન્દી માધ્યમમાં ફોર્મ ભરવા માગતા હોય તો તમારે કઈ લાયકાતને ધ્યાનમાં રાખવાની છે, કઈ વયમર્યાદાને તમારે ધ્યાનમાં રાખવાની છે. તો આ જે માહિતી મેં તમને આપી, જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આ જ રીતે સરકારી ભરતીની લગતી દરેક અપડેટ મેળવવા માટે થેન્ક યુ.